લોકસભા પહેલા ગુજરાતમાં પીએમ મોદીનો સંવાદ 10 ફેબ્રુઆરીએ 182 વિધાનસભા મત વિસ્તારોમાં કરશે વર્ચ્યુઅલ સંબોધન। રાજ્ય સરકાર દ્વારા કરાયું મોટા પાયે આયોજન। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓ સાથે કરશે સંવાદ। રાજ્યની તમામ વિધાનસભાના લાભાર્થીઓ જોડાશે। વિધાનસભા દીઠ 5000 લોકો એક સ્થળેથી સંવાદમાં જોડાશે। અમરેલીમાં બાબરાના કણુંકી ગામે પવનચક્કી કંપનીની જોહુકમી વિન્ડ ફાર્મ કંપની આડેધડ ખોદકામ કરી ખેતીને નુકસાન પહોંચાડતી હોવાનો આક્ષેપ। કોટડા પીઠાવાળી સિંચાઈની પાણીની કેનાલ તોડી નાખ્યાનો પણ આક્ષેપ। કંપની સામે આંદોલન કરવા સ્થાનિકોએ કલેક્ટરને લખ્યો પત્ર। વડોદરામાં કપાસ અંગે સીસીઆઈના અધિકારીના વાયરલ વિડીયોનો મુદ્દો। શ્રીજી ફાઈબર જીન ખાતે ખેડૂતોએ કર્યો હોબાળો। સીસીઆઈમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ। અધિકારી કપાસની ગુણવત્તા ખરાબ હોવાનું કહીને લેતા ન હોવાનો આક્ષેપ। સીસીઆઈના અધિકારીએ વેપારીને કપાસ આપવાનું કહ્યું હોવાનો પણ આક્ષેપ। અમદાવાદ શહેરમાં ઉડતી જીવાતનું પ્રમાણ વધ્યું। જીવાતની ફરિયાદ મળતા તમામ ઝોનમાં ફોગિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। શહેરમાં 75 હેડ ઓપરેટિવ મશીન અને 14 વ્હીકલ માઉન્ટેડ મશીનથી કામગીરી કરવામાં આવી શરૂ। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 54 જેટલા કર્મચારીને પગાર ન ચૂકવાતા હડતાલ પર। આઉટસોર્સિંગ કર્મચારીઓ 2 મહિનાથી પગારથી વંચિત। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। સુરતના માંડવીમાં સ્ટોન ક્વોરીમાં વિરોધ। 5 દિવસ માટે અરેઠ ગામમાં વિરોધમાં બંધ રહેશે। ગ્રામજનોએ ક્વોરી બંધ કરાવવા અનેક વખત કરી છે રજૂઆત, પરંતુ બંધ ન કરાતા ગ્રામજનોએ શરૂ કર્યો વિરોધ। ગીર સોમનાથના વેરાવળમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ વીજ કચેરીએ આપ્યું આવેદનપત્ર। પીજીવીસીએલ કચેરીએ આવેદન આપી આક્રોશ ઠાલવ્યો। વીજ વિભાગ ભરતી અંગે કચેરી બહાર ધરણા કર્યા। પંચમહાલના ગોધરામાં દુકાનદારો અને પાલિકાનો વિવાદ ચરમસીમાએ। દુકાનદારોએ ભાડું ન ભરતા પાલિકા દુકાનોને મારી સીલ। સ્થળ પર જ ભાડું ન ભરનાર દુકાનદારોની દુકાનોને કરાશે સીલ। દુકાનદારો હજુ વધારે સમય આપવાની કરી રહ્યા છે રજૂઆત। સુરતમાં મનપાના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટે પિઝા બર્ગરના પૈસા ન ચૂકવ્યાનો આક્ષેપ। નાણાવટમાં આવેલી પિઝા શોપમાંથી પાર્સલ લઈને અધિકારી નીકળી ગયાનો આક્ષેપ। દુકાનદારે મનપામાં કરી ફરિયાદ। મનપાએ અધિકારીને નોટિસ આપી જવાબ માંગ્યો। અમદાવાદ મનપાનું વર્ષ 2024-25નું બજેટ રજૂ થયું। 12,262.83 કરોડનું બજેટ મનપામાં રજૂ કરવામાં આવ્યું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ રજૂ કર્યું બજેટ। ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડનો વધારો કરાયો છે। કમિશનરે 1,08,01 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું। આણંદમાં ખંભાતની રોહન ડાઇસ કંપનીમાંથી ઝેરી ગેસ લીક થયો। ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં ભયનો માહોલ। વેસલમાં ભરેલા ક્લોરો ગેસ બોટલમાંથી ગેસ લીકેજ થયો। શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની કર્મીઓએ કરી હતી ફરિયાદ। શાળા સમય કરતા વહેલી છોડી મૂકવાની પડી ફરજ। ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિરમાં ધ્વજારોહણ અને અન્ન ક્ષેત્ર બંધ। હિન્દુ સમાજમાં રોષની લાગણી। તાત્કાલિક સરકારી કમિટી રદ કરીને સાધુ સંતોની સમિતિ ચાલુ રાખવાની માંગ। ધોરાજી ઉપલેટા સહિતના વિસ્તારના શ્રદ્ધાળુઓએ મામલતદાર કચેરીએ વિરોધ કરી આવેદન પાઠવ્યું। પંચમહાલના ગોધરામાં પાલિકાના શોપિંગ સેન્ટરમાં નવા ભાડા ભરવાનો આજે અંતિમ દિવસ। પાલિકા હસ્તકની 500થી વધારે દુકાનોના વધાર્યા હતા ભાડા। વિરોધ પછી પણ પાલિકાએ ભાડા ભરવાની આપી હતી નોટિસ। ભાડા ન ભર્યા તો દુકાનોને કરાશે સીલ। પંચમહાલમાં અનાજના જથ્થાની માહિતી પત્રિકાનું કરાયું વિતરણ। જે લોકોને અનાજ મળે છે તે લોકો માટે પત્રિકા અપાઈ। રેશન કાર્ડ ધારકોને અનાજ પૂરતું મળી રહે અને ફરિયાદ નિવારણ માટે પત્રિકા અપાઈ।